હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ચણા ચાટ। તો ચણા ચાટ તમે ઘણીવાર બનાવી પણ હશે, ઘણીવાર ખાધી પણ હશે, પણ એકવાર આ રીતે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમે બહારની પણ ભૂલી જશો એવી બનશે ટેસ્ટી। તો એના માટે વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને હા, કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ મેં આખી રાત ચણા પલાળી અને સવારમાં બાફી લીધા હતા 5 થી 6 વિસલ વાગે ત્યાં સુધી। તો તમે અહીંયા જોઈ શકો છો પાણી પણ મેં ઓછું લીધું છે અને બાફેલું જે પાણી હોય છે એ ફેંકવાનું નથી, એને સાથે રાખવાનું છે, વઘારમાં આપણે એનો ઉપયોગ કરીશું। હવે એક કઢાઈની અંદર 2 થી 3 ચમચી જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું। જો તમે ડાયટિંગ કરતા હો, વજન ઓછું કરવું હોય તો તેલ અહીંયા તમે સ્કીપ પણ કરી શકો છો અથવા તો સાવ ઓછું પણ લઈ શકો છો। જેવું તેલ ગરમ થાય એટલે હું અહીંયા સૌપ્રથમ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશ। અહીં તમે સૂકા મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો, જેમ કે લવિંગ છે, તીખા છે એનો, પણ મેં એનો ઉપયોગ નથી કર્યો। હવે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે। બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી ડાયરેક્ટ હવે આપણે બાફેલા ચણા એમાં ઉમેરી દેશું। ચણા ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેશું। જે પાણી વધ્યું છે એ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે રહેવા દેશું। આવી રીતે એકવાર ઘરે ચોક્કસથી ચણા ચાટ બનાવજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બહારની પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે। હવે આપણે અહીંયા કસૂરી મેથી નાખીશું। કસૂરી મેથીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। કસૂરી મેથી નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી દેશું અને હવે આપણે અહીંયા ચણાને સારી રીતે ઉકાળીશું, પાણી બળી જાય ત્યાં સુધી। તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ડ્રાય પણ થવા લાગ્યા છે, સાવ ડ્રાય નથી કરવાના। તો તમે અહીંયા જોઈ શકો છો। બસ હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેશું અને એક વાસણની અંદર કાઢી લેશું। ચણા ઉમેર્યા પછી હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું બટેટું ઉમેરી દેશું। તો મેં અહીંયા બાફેલું બટેટું લીધું છે। બટેટું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા એમાં કાકડી ઉમેરીશું। તો મેં કાકડીને ઝીણી સમારી લીધી છે। કાકડીને ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ટમેટાં ઉમેરી દેશું। તો ટમેટાને પણ મેં સાવ ઝીણું સમારી લીધું છે। ટમેટાં ઉમેર્યા પછી હવે આપણે એમાં કાચી કેરી ઉમેરીશું। કાચી કેરીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને અત્યારે સિઝન પણ છે એટલે આસાનીથી મળી જશે। કેરી ઉમેર્યા પછી હવે આપણે ડુંગળી ઉમેરીશું। તો તમે અહીંયા લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। ડુંગળી ઉમેર્યા પછી હવે આપણે અહીંયા ધાણાભાજી ઉમેરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ધાણાભાજી ઉમેર્યા પછી હવે બધા મસાલાઓ ઉમેરી દઈશું। તો મેં અહીંયા શેકેલું જીરું અડધી ચમચી જેટલું ઉમેર્યું છે। અડધી ચમચી જેટલું લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે। તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછું વધતું કરી શકો। ચાટ મસાલો ઉમેર્યો છે અને હવે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે। અને હવે આપણે અહીંયા લીંબુનો રસ ઉમેરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ વધી જશે। બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી સરખી રીતે આપણે એને મિક્સ કરી લેશું। તો અહીંયા આપણી ચણા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે। ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ચણા ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે અને બિલકુલ આસાનીથી બની જાય છે। આવી રીતે એકવાર તમે બનાવશો તો તમે બહારની પણ ચણા ચાટ ખાવાનું ભૂલી જશો, એટલી ટેસ્ટી બને છે। તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને મારી આજની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।